પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. આયા ધ્યાન આપો ભાઈ, આયા ધ્યાન આપો, આયા ધ્યાન આપો. હવે આપણો ટોપિક શરૂ થાય છે, કોઈ જાતની બીજી વાતો નહીં. આર્યભટ્ટ 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 હાલો જો અહીંયા ધ્યાન આપો. આ બધું મેં તમને કઈ દેખાડ્યું છે? આવી આવી આપણે પીડીએફ બનાવી એ તમને કોઈને દેખાડી હતી મેં? સર મેલ નથી પડતો, 7 થી 5 ની સ્કૂલ હોય, હોમવર્ક હોય. હોવે હોવે ભાઈ હોવે હોવે. હાલો અહીંયા ધ્યાન આપો, ફરીવાર અહીંયા ધ્યાન આપો. હવે બધાનું મને એકવાર એમ કહી ગયો કે ભાઈ સાહેબ હવે અમારું ધ્યાન તમારું ભણાવવામાં છે, તમે બોલો ને અમે સાંભળીએ. વૈજ્ઞાનિક અને ટેકનોલોજી ક્ષેત્રે વારસાની અંદર આપણને કેવા પ્રશ્ન પૂછાય? તો પહેલો પ્રશ્ન છે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. આ રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામનો ગ્રંથ કોણે લખ્યો? હાલો તમારી કોમેન્ટ ફટાફટ આવવા જોઈએ. રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામનો ગ્રંથ કોણે લખ્યો? આચાર્ય નાગાર્જુન. કોણે લખ્યો? આચાર્ય નાગાર્જુને લખ્યો છે. આગળ જોઈએ. ચરક સંહિતા નામના ગ્રંથની રચના કોણે કરી? ચરક સંહિતા. ચરક સંહિતા નામના ગ્રંથની રચના કરી મહર્ષિ ચરક. અને એની અંદર શું લખવામાં આવ્યું છે? તો કે ભાઈ 2000 કરતા વધારે, યાદ રાખજો, 2000 કરતા વધારે વનસ્પતિ ઔષધિઓ વિશેની, વનસ્પતિની ઔષધિઓ વિશેની માહિતીઓ એની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. બરાબર, 2000 કરતા વધારે. સુશ્રુત સંહિતા નામના ગ્રંથની રચના કોણે કરી? સુશ્રુત સંહિતા નામના ગ્રંથની રચના કરી મહર્ષિ સુશ્રુતે. કોણે કરી? મહર્ષિ સુશ્રુતે. એની અંદર શેનું વર્ણન છે? તો એની અંદર ધારદાર વાઢ કાપના સાધનોનું વર્ણન છે. કેનું વર્ણન છે? ધારદાર વાઢ કાપના સાધનો. વાઢ કાપના સાધનો એટલે અમે સમજાવી દીધું હતું કે ભાઈ ઓપરેશન થિયેટરની અંદર જે દર્દીઓ છે એના ઈલાજ માટે જે સાધનોનો ઉપયોગ થાય એ વાઢ કાપના સાધનો. આ આટલા બધા ધારદાર બનાવવામાં આવતા કે માથાનો વાળ હોય ને એના ઊભા 2 ચીરા કરી નાખે. આટલા ધારદાર આ શું હતા? શસ્ત્રો એટલે કે વાઢ કાપના સાધનો બનાવવામાં આવતા. એના પછીનો પોઈન્ટ છે અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોનો છે? વાઘભટ્ટ. કોનો છે? વાઘભટ્ટ. અષ્ટાંગ હૃદય નામનો ગ્રંથ કોનો છે? વાઘભટ્ટ. આગળ અશ્વશાસ્ત્ર. અશ્વશાસ્ત્ર પરીક્ષામાં પૂછાય કે ભાઈ અશ્વશાસ્ત્ર નામનો ગ્રંથ કોણે લખ્યો? શાલિહોત્ર. કોણે લખ્યો? શાલિહોત્ર. એવો જ એક ગ્રંથ છે હસ્તી આર્યુવેદ, પણ એનો કોઈ લેખક નથી. હસ્તી આર્યુવેદ એનો કોઈ લેખક છે નહીં. એ ઉપરાંત તમે અહીંયા ધ્યાન આપો, ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખવામાં આવે? આચાર્ય નાગાર્જુન. શા માટે? એને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો હતો. ખરેખર આઈન્સ્ટાઈનને નાગાર્જુનની ઉપાધિ આપવી પડે, કારણ કે પેલા કોણ હતા? આચાર્ય નાગાર્જુન. આઈન્સ્ટાઈન તો પછી થયા. પેલા કોણે આપ્યો તો સાપેક્ષવાદ? આચાર્ય નાગાર્જુને. છતાં આપણા લોકોને શું છે? ગુલામી મગજમાં ગળી ગઈ છે, માનસિકતા આપણી મગજમાં ગુલામી ગળી ગઈ, એટલે આપણે એ લોકોની ઉપમા આપવા માંડ્યા. અરે ભાઈ, આઈન્સ્ટાઈનને એમ કહો કે યુરોપનો નાગાર્જુન તરીકે કોને ઓળખવામાં આવે? તો કે ભાઈ આલ્બર્ટ આઈન્સ્ટાઈન. કારણ કે પેલા નાગાર્જુન નામના વ્યક્તિએ નાલંદા વિદ્યાપીઠના આચાર્યએ સાપેક્ષવાદનો સિદ્ધાંત આપ્યો. સાચું છે ખોટું? સાચું છે કે ખોટું? હા, છતાં આપણે બધા આ પૂછાય છે પાછું કે ભાઈ ભારતના આઈન્સ્ટાઈન તરીકે કોને ઓળખો? તો આચાર્ય નાગાર્જુન. શા માટે? એમ નહીં, શા માટે એને સાચું પાડવામાં આવે છે ખબર તમને? કારણ કે બધા સોશિયલ મીડિયા તમે જેટલા પણ યુઝ કરો છો, જેટલી પણ વેબસાઇટ યુઝ કરો છો, એ કોઈ ભારતીય લોકોએ બનાવે છે. બધી ક્યાંથી આવે છે? યુરોપમાંથી. એટલે યુરોપ વાળા પોતાના ઇનપુટ ડેટા આપી દે છે. યુરોપ વાળા લોકો પોતાના નામ લખી નાખે છે. સમજણ પડી કાંઈ તમને? આપણે તો કાંઈ બનાવતા નથી. આપણે તો પબજી રમવામાં છીએ, વાતો કરવામાં છીએ, કોઈકની ઠેકડી કરીએ, કોઈકના પગ ખેંચીએ, કોઈક આગળ વધતો હોય તો આપણે આવી પ્રવૃત્તિ કરીએ છીએ. કલાકો સુધી મોબાઈલ ઘુમાડા રાખીએ છીએ. અને જ્યારે ઈ લોકો આવી વેબસાઇટો બનાવે છે અને એ આપણે યુઝ કરીએ છીએ, બધો પૈસો ક્યાં જાય છે? વિશ્વમાં. એ લોકો કમાય છે. ડન થાય છે. હા, યુરોપના કાલિદાસ શેક્સપિયર. બરોબર છે. જો હવે છોકરાઓ સમજવા માંડ્યા.
યાદ રાખજો કે ભારતના આઈન્સ્ટાઈન પૂછે તો નાગાર્જુન, ભારતના શેક્સપિયર પૂછે તો કાલિદાસ, ભારતના ન્યૂટન પૂછે તો કોણ આવે? બ્રહ્મગુપ્ત. હવે ભારતના ન્યૂટન નહીં, પણ ન્યૂટન છે એને યુરોપનો બ્રહ્મગુપ્ત તરીકે ઓળખવામાં આવે છે. કેમ? કારણ કે બ્રહ્મગુપ્ત છે એને બ્રહ્મ સિદ્ધાંત આપ્યો અને એની અંદર ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા હતા. સૌ પ્રથમ ગુરુત્વાકર્ષણના નિયમ કોણે આપ્યા? તો અવડાવ્યા છોકરાને પૂછો ને તો છોકરો શું કે ખબર? આઇઝેક ન્યૂટન. તમે એમ પૂછો ને કે ભાઈ બ્રહ્મગુપ્ત કોણ હતા, તો બ્રહ્મગુપ્ત વિશે ન ખબર હોય. કેમ? ભારતીય છે ને, ભારતીય લોકોની આપણને નથી ખબર હોતી. આપણા લોકો, આપણી સંસ્કૃતિ, આપણા ધર્મ ગ્રંથો એના વિશે આપણે કઈ વાંચવું જ નથી. આજે તમે સાચું નહીં માનો કે વર્લ્ડની મોટી મોટી યુનિવર્સિટી છે ને સંસ્કૃત ભણાવવામાં આવે છે. વર્લ્ડની મોટી મોટી યુનિવર્સિટીઓ છે ત્યાં સંસ્કૃત ભણાવવામાં આવે. શું કામ ખબર તમને? શા માટે ખબર તમને? કારણ કે એ વર્લ્ડના લોકોને ખબર છે કે ભારત આગળ એવા એવા ગ્રંથો છે, એની અંદર એટલી સારી વાતો છે, જો એ આપણે વાંચી લઈએ ને તો આપણે આગળ વધીએ. અને આપણા લોકો કે સંસ્કૃત થોડું લખાય, સંસ્કૃત થોડું પાકું કરે, એ થોડું આવડે. આપણા દેશના હારા સંસ્કૃતના શિક્ષકો વિશ્વમાં નોકરી માટે જાય છે, વિશ્વમાં એને બોલાવે છે કે ભાઈ તમે આવો ને અમારા છોકરાઓને સંસ્કૃત ભણાવો, આવો ને અમારા છોકરાઓને સંસ્કૃત ભણાવો. બરોબર છે? આપણે અહીંયા ખાલી પાસ થવા માટે ભણીએ છીએ. સંસ્કૃત દેવ ભાષા છે. હવે જુઓ, આર્યભટ્ટ વિશે વાત કરવી છે. આર્યભટ્ટ આજ તમને પાકા કરાવીને અહીંથી મોકલવા છે. બધા લોકો આર્યભટ્ટ વિશે આજ થોડું ઘણું જાણીએ આપણે. પહેલી વસ્તુ, આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના શું ગણવામાં આવે છે? પિતા તરીકે ઓળખવામાં આવે છે. વૈયાવો બેટા, આર્યભટ્ટમાં વૈયાવો. આર્યભટ્ટ વિશે પૂછાય ને અથવા ગણિત શાસ્ત્ર વિશે પૂછાય તો આપણે કઈ રીતે લખશું, કઈ રીતે પોઈન્ટ ટુ પોઈન્ટ લખશું, તો એ તમને કહું છું. આર્યભટ્ટ છે એને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. પહેલો પોઈન્ટ, આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે. પહેલો પોઈન્ટ, આર્યભટ્ટ છે એ ગણિત શાસ્ત્ર તો હતા, સાથે સાથે શું હતા ખબર છે? ગણિત શાસ્ત્રની સાથે સાથે શું હતા? ખગોળ શાસ્ત્ર હતા. ધીમે ધીમે એને જ્યોતિષ વિશેનું પણ અભ્યાસ હતો. એનો મતલબ કે આર્યભટ્ટ છે એ મલ્ટી ટેલેન્ટેડ પર્સન હતા. કેવા પર્સન હતા? મલ્ટી ટેલેન્ટેડ. ફરીવાર કહું છું કે આર્યભટ્ટ છે એ આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટ છે એમાં બીજું હું યાદ રાખશું બેટા? આર્યભટ્ટમાં બીજું હું યાદ રાખશું? સર આર્યભટ્ટે એ વાત કરીએ, બધી કરીએ આપણે. આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આર્યભટ્ટ છે એ ખગોળ શાસ્ત્રી હતા, ગણિત શાસ્ત્રી હતા અને જ્યોતિષોનું પણ અભ્યાસ હતા. આર્યભટ્ટ કયા વંશમાં થઈ ગયા? ગુપ્ત વંશમાં થઈ ગયા. આર્યભટ્ટ કયા વંશમાં થઈ ગયા? ગુપ્ત વંશમાં થઈ ગયા. આર્યભટ્ટે શું આપ્યું? તો આર્યભટ્ટે ગણિતની ગણતરીની પાયાનો માહિતી આપી. સમજો, ગણિત શું કહેવાય, ગણતરી શું કહેવાય, એ આખા જગતને, આખા વર્લ્ડને કોઈ શીખવાડ્યું હોય તો આર્યભટ્ટ. સમજાય છે? આખા જગતને, આખા વિશ્વને શૂન્યની શોધ કોણે આપી? કરીને આપી? આર્યભટ્ટે આપી. આખા વિશ્વને ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ, બોધાયનના પ્રમેયો, પાઈની કિંમત 22/7 ગુણ્યા અથવા તો 3.14 થાય, આવું બધી માહિતી કોણે આપી ખબર છે તમને? આવી બધી માહિતી કોણે આપી તમને ખબર છે? આર્યભટ્ટે. ફરીવાર બધાએ પાકું થવું જોઈએ બેટા. તમને બધાને સમજાય તો છે ને? તમે બધા મારી હારે છો ને? મને કહો તો બેટા, સાચું કહો બધા? ઓકે. તમારે હરવાર બોલતું જવાનું, ને હું બોલું ને એમ તમારે બોલતું જવાનું. પહેલો પોઈન્ટ હું બોલવાનો કે આર્યભટ્ટને ગણિત શાસ્ત્રના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ હું લખવાનો? આર્યભટ્ટ મહાન ગણિત શાસ્ત્રી હતા. ખગોળ શાસ્ત્રીનો મતલબ શું થાય ખબર છે? આકાશની અંદર જે કાંઈ પણ ગ્રહો છે, ગ્રહો ફરે છે એની ગતિ છે, ગ્રહોની ગતિ, નક્ષત્ર અથવા અવકાશીય પદાર્થોનો જેને અભ્યાસ કરતા આવડે ને એને એવું શાસ્ત્ર, એને ખગોળ શાસ્ત્ર કહેવાય. તો આર્યભટ્ટ બીજો પોઈન્ટ હું લખવાનો? ગણિત શાસ્ત્રી હતા, ખગોળ શાસ્ત્રી હતા અને જ્યોતિષ શાસ્ત્રી પણ હતા. આર્યભટ્ટે શું કામ કર્યું? આર્યભટ્ટ કયા વંશમાં થયા? તો આર્યભટ્ટ ગુપ્ત વંશમાં થઈ ગયા. એના પછી આર્યભટ્ટે શું કામ કર્યું? તો કે ભાઈ આર્યભટ્ટે
દશાંશ પદ્ધતિ આપી, શૂન્યની શોધ આપી, સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, પાઈની કિંમત, આ બધું કોણે આપ્યું? આર્યભટ્ટે આપ્યું. કોણે આપ્યું? આર્યભટ્ટે આપ્યું. બધા લોકોને ડન છે? જામો જામો ભાઈ જામો. સર યસ સર. ઓકે, હોવે 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 ભાઈ, બસ હોવે. હવે પછી જુઓ, આર્યભટ્ટ વિશેના પ્રખ્યાત ગ્રંથ. આર્યભટ્ટે ભાઈ એવા ગ્રંથો લખ્યા કે જેની અંદર ગણિતની બહુ માહિતીઓ આપેલી છે. જેને ગણિત શીખવું હોય એને આર્યભટ્ટનો ગ્રંથ વાંચી શકે, ડેફિનેટ વાંચી શકે, પાક્કું વાંચી શકે. બરોબર, આર્યભટ્ટે ગ્રંથો લખ્યા, એ ગ્રંથો પાકા કરવાના. જો તમારી સ્ક્રીન પાછળ આપ્યું છે, આર્યભટ્ટે એક ગ્રંથ લખ્યો, એનું નામ છે આર્યભટ્ટીય નામનો ગ્રંથ. આર્યભટ્ટે એક ગ્રંથ લખ્યો, એનું નામ છે આર્યભટ્ટીય નામનો ગ્રંથ. શું નામ? આર્યભટ્ટીય નામનો ગ્રંથ. એની અંદર ગણિત વિશેની ઘણી બધી વાતો કરવામાં આવી છે. એના પછીનો એક વાત છે કે આર્યભટ્ટે એક વાત એ કરી છે કે 10 ગીતિકા નામનો ગ્રંથ લખ્યો, એની અંદર પણ ગણિત વિશેની વાત છે. અને ત્રીજો એક આર્ય સિદ્ધાંત આપ્યો. આ સિદ્ધાંતની અંદર શું હતું ખબર? જ્યોતિષ શાસ્ત્ર વિશેની પાયાની માહિતી, ટૂંકની માહિતી, સંક્ષિપ્ત માહિતી. જ્યોતિષ શાસ્ત્ર વિશેની પાયાની સંક્ષિપ્ત અથવા ટૂંકમાં માહિતી છે એ આર્ય સિદ્ધાંતમાં આપેલું છે. કેટલાને યાદ? પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12 ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બરાબર. તો ફરીવાર આર્યભટ્ટ વિશે. આર્યભટ્ટ મહાન ગણિત શાસ્ત્રી હતા, ગણિત શાસ્ત્રના પિતા, ખગોળ શાસ્ત્રી હતા અને જ્યોતિષ શાસ્ત્રી પણ હતા. ગુપ્ત વંશમાં થઈ ગયા. શૂન્યની શોધ, દશાંશ પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, વર્ગમૂળ, ઘનમૂળ, પાઈની કિંમત, બોધાયનના પ્રમેયો, આવું બધું આર્યભટ્ટે આપ્યું. આર્યભટ્ટે બીજા ગ્રંથો લખ્યા, એનું નામ હતું આર્યભટ્ટીય નામનો ગ્રંથ, બ્રહ્મ સિદ્ધાંત, 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામનો એક સિદ્ધાંત આપ્યો. એની અંદર તેને જ્યોતિષ વિશેની ખૂબ બધી પાયાની માહિતીઓ આપી, સંક્ષિપ્ત માહિતીઓ આપી. આર્યભટ્ટ છે એ એના નામ ઉપરથી ભારતનો પ્રથમ ઉપગ્રહ છે એનું નામ અવકાશની અંદર પ્રક્ષેપિત કરવામાં આવ્યો. ભારતનો પ્રથમ આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું, એટલે કે સાબિત કર્યું. શું સાબિત કર્યું આર્યભટ્ટે? આર્યભટ્ટે સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે. આર્યભટ્ટે શું સાબિત કર્યું? પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ, ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. એટલે કે આ ચંદ્ર છે, એની આજુબાજુ એની આડી પૃથ્વી આવી જાય તો આ ચંદ્રનો પ્રકાશ દેખાય નહીં, ચંદ્ર ઉપર ડાઘ લાગે અને કહેવાય ચંદ્રગ્રહણ. ફરીવાર આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું, સાબિત કર્યું કે પૃથ્વી શું કરે છે? પોતાની ધરી પર ફરે છે, ભમરડાની જેમ. બીજું કે ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે, આવું એને સાબિત કર્યું. અને આને એ ક્યાં નામે ઓળખવામાં આવતું? અજરભર. એને ક્યાં નામે ઓળખવામાં આવતું? અજરભર. પ્રતિપાદિત એટલે કે સાબિત કર્યું, સાબિત કરવું એને હાલો ડન છે. તો આર્યભટ્ટ વિશે જો તમને વ્યક્તિ પરિચય પૂછાય અથવા એમ કે આર્યભટ્ટ વિશે જણાવો અથવા આર્યભટ્ટનું ગણિત શાસ્ત્રની અંદર યોગદાન, આર્યભટ્ટનું ગણિત શાસ્ત્રના અંદર યોગદાન, તો પણ આ પ્રશ્ન અને આ સ્લાઇડ પૂરી થઈ જાય છે એવું થાય છે. હાલો આને આગું કરી નાખું. હાલો બરાબર છે, આટલું જ છે. જો આટલું પાડી લો સ્ક્રીનશોટ. હાલો આમ પકડી રાખું, તમે સ્ક્રીનશોટ પાડી લો. ડન છે, ડન છે ને બધાને? તો આ બધાને આવડશે ગણિત શાસ્ત્ર પાક્કું. હવે પછીનો એક ટોપિક મારે તમને અત્યારે ભણાવવો છે અને પછી આજનું આપણું કામકાજ પૂરું કરવું છે. તો હવે પીડીએફ વિશે કોઈ મને કહેશો નહીં ભાઈ. પીડીએફ મેં ચેપ્ટર હજી પૂરું નથી થયું ત્યાં તમને મોકલી દીધી છે. બરાબર, હું મારી રીતે બેસ્ટ કરવાનો પ્રયત્ન કરું છું. બરાબર છે, પછી વારે વારે મને ફરિયાદ ન આવવી જોઈએ આવી કોઈ. અહીંયા ધ્યાન આપીએ. હવે વાત કરવી છે ખગોળ શાસ્ત્ર વિશે.
જો આ પણ મેં સરસ મજાનું લખેલું છે, આજે જ ભણાવ્યું હતું, ખગોળ શાસ્ત્ર. પ્રાચીન ભારતમાં ખગોળ શાસ્ત્ર ક્ષેત્રે સૌથી વધારે કામ કોણે કર્યું? મેં તમને કીધું કે રસાયણ ક્ષેત્રે કોણે કામ કર્યું? નાગાર્જુને કામ કર્યું. પછી શલ્ય ચિકિત્સામાં કોણે કામ કર્યું? તો કે ભાઈ ચરક, સુશ્રુત અને વાઘભટ્ટ, આ 3 જણાએ. પછી ગણિત શાસ્ત્રમાં કોણે કામ કર્યું? તો કે ભાઈ આર્યભટ્ટે કામ કર્યું. બરોબર, ગણિત શાસ્ત્રમાં કોણે કામ કર્યું? આર્યભટ્ટે કામ કર્યું. બરોબર, અને ખગોળ શાસ્ત્રમાં કોણે કામ કર્યું? વરાહમિહિર. કોણ? વરાહમિહિર. આ આપણા ભારતના જ હતા, વરાહમિહિર. એના વિશે વાત કરીએ. મહાન ખગોળ શાસ્ત્રી અને જ્યોતિષ શાસ્ત્રી તરીકે વરાહમિહિર વિશે ભણવું. તો વરાહમિહિર છે એ મહાન ખગોળ શાસ્ત્રી હતા અને પોતે જ્યોતિષનું પણ સારું એવો અભ્યાસ હતો, જ્યોતિષ શાસ્ત્રી હતા. વરાહમિહિરે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા આવા 3 ભાગમાં વહેંચ્યા. બરોબર જોજો, બરોબર જોજો. તમને પરીક્ષામાં અહીંથી પ્રશ્ન પૂછાય, વરાહમિહિરે નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને, કોને નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને, નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા, અહીંયા ધ્યાન આપજો, કોણે તંત્ર, હોરા અને સંહિતામાં વહેંચ્યા? નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યા? આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય. 3 ભાગ. કેટલા ભાગ? 3 ભાગ. નીચેનામાંથી કોણે જ્યોતિષ શાસ્ત્રને 3 ભાગમાં વહેંચ્યા? તો કોણ આવશે? જ્યોતિષ શાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યા? 3 ભાગમાં. તો કોણ આવશે? વરાહમિહિરે. વરાહમિહિર શું હતા? મહાન ખગોળ વિદ્યાવાળા હતા, ખગોળ જ્ઞાન ધરાવતા હતા અને જ્યોતિષનું પણ એને ખૂબ જ્ઞાન હતું. એને જ્યોતિષ શાસ્ત્રને તંત્ર, હોરા અને સંહિતા, આ પાકું કરવાનું છે, તંત્ર, હોરા અને સંહિતા એવા 3 ભાગમાં આખું જ્યોતિષ શાસ્ત્ર પુસ્તક લખ્યું એને. બરોબર છે, યાદ રાખજો. વરાહમિહિરે એક પ્રખ્યાત ગ્રંથ લખ્યો. શું લખ્યું? પ્રખ્યાત ગ્રંથ લખ્યો. એ ગ્રંથનું નામ શું હતું? યાદ રાખો. વરાહમિહિરે પ્રખ્યાત ગ્રંથ લખ્યો. એ ગ્રંથનું નામ હતું બૃહદ સંહિતા. કેવી સંહિતા? બૃહદ સંહિતા. આ ગ્રંથ કોણે લખ્યો? વરાહમિહિરે લખ્યો, જે પોતે એક મહાન ખગોળ શાસ્ત્રી હતા. આ ગ્રંથની અંદર અવકાશી ગ્રહોની માનવીના જીવન પર થતી અસર. તમને ખબર છે, ઘણીવાર આપણે જ્યોતિષ આગળ જોવડાવી તો આપણને એમ કે આ ગ્રહ નડે છે, તમને આ ગ્રહ નડે છે, ફલાણો ગ્રહ નડે છે. બરોબર છે, આકાશી ગ્રહો છે, અવકાશના ગ્રહોની માનવના જીવન પર અસર થતી હોય છે. એ કેવી અસર થતી હોય એના વિશેનું વર્ણન છે. બીજું, મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના વર્ગો, આ બધું આ પુસ્તકમાં લખ્યું છે. લગ્ન સમય આપણે મુહૂર્ત જોડાવતા હોઈએ, તળાવ, કુવા, બગીચા, વાવણી ક્યારે કરવી, એનું મુહૂર્ત ક્યારે જોવું, બરોબર, આ બધી વાતો આની અંદર લખવામાં આવી છે. આગળ, વરાહમિહિરે પોતાનો ગ્રંથ પંચ સિદ્ધાંતિકા, બૃહદ સંહિતા એક ગ્રંથ છે, બીજો ગ્રંથ છે પંચ સિદ્ધાંતિકા. આ પંચ સિદ્ધાંતિકાની અંદર જ્યોતિષ અને ખગોળ વિશે ખૂબ બધી માહિતી આપી છે, જ્યોતિષ અને ખગોળ વિશે. હાલો, તો મેં તમને આજે આર્યભટ્ટ ભણાવ્યું, આજે વરાહમિહિર ભણાવ્યું. હવે એકવાર વાંચી લઈએ. હવે એકવાર આપણે એ પીડીએફ ની અંદર પેજ છે ને એ વાંચી લઈએ. કઈ ગયું? આર્યભટ્ટ કઈ ગયા એના વિશે વાંચી લઈએ, એટલે કઈ તમને બાકી રહે નહીં. આ જો આર્યભટ્ટ વિશેની ક્યાં લખેલું છે? આર્યભટ્ટ વિશે જોઈ લેજો. ભારતે વિશ્વને શૂન્ય, સંજ્ઞા, દશાંશ પદ્ધતિ, બીજગણિત, રેખાગણિત આવું બધું આપ્યું. મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્ય, સંજ્ઞાની, દશાંશ પદ્ધતિની શોધ કરી. તેને પાઈની કિંમત પણ આપી. આર્યભટ્ટ, જો આર્યભટ્ટનું પુસ્તક છે આર્યભટ્ટીય, આર્યભટ્ટ પોતે છે. આગળ, જે મેં ભણાવ્યું એનું ઈ જ છે ભાઈ, કાંઈ નવું છે નહીં. આર્યભટ્ટે પોતાના ગ્રંથમાં ભાગાકાર, ગુણાકાર આ બધા પદ્ધતિઓ આપી, વર્ગમૂળ, ઘનમૂળ. આથી એને ગણિત શાસ્ત્રના પિતા કહેવાય. એને 10 ગીતિકા, આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંત નામના ગ્રંથમાં તેને જ્યોતિષ શાસ્ત્ર વિશે સંક્ષિપ્તમાં વર્ણન કર્યું. ગૃહ્થ સમજ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયા શોધી. આ મોસ્ટ આઈએમપી જે દીકરાઓ છે, મોસ્ટ આઈએમપી શું છે? આર્યભટ્ટ
દક્ષિણ ભારતમાં થઈ ગયા છે ને? હા ભાઈ, દક્ષિણ ભારતમાં હોય, ઉત્તર ભારતમાં હોય, પૂર્વ ભારતમાં હોય, પશ્ચિમ ભારતમાં હોય, પણ વી ધ પીપલ ઓફ ઇન્ડિયા, આપણે ભારતીય છીએ ભાઈ. હું કામ ભેદભાવ પાડો છો? અહીંનો છે ને અહીંનો છે ને, આપણે બધા ભારતીય છીએ, એ આપણા હતા. આવું ગર્વ કરો ને ભાઈ, છાતી ઠોકીને કહો ને અમારા હતા એમ. બરાબર છે. હવે જુઓ, આ શૂન્યની શોધ કોણે કરી? પહેલી વાર યાદ રાખો, શૂન્યની શોધ કોણે કરી? આર્યભટ્ટે. પણ શૂન્યની શોધ આર્યભટ્ટે કરી, પણ કોઈ અંક છે, દાખલા તરીકે આ એક છે, આ એક, અને એની પાછળ શૂન્ય લગાડવાની, કોઈ અંકની પાછળ શૂન્ય લગાડવાની શોધ કોણે કરી? ગ્રુથસમદ. આ પરીક્ષામાં મોસ્ટ આઈએમપી છે, વારે વારે કહું છું, મોસ્ટ આઈએમપી. ખાલી શૂન્યની શોધ પૂછે તો લખવાનું આર્યભટ્ટ, પણ કોઈ આંકડો આપ્યો હોય એની પાછળ શૂન્ય લગાડવાની શોધ કોણે કરી? ગ્રુથસમદ. યાદ રાખજો, ગ્રુથસમદ બધાને. હવે એક સમયમાં ગ્રુથસમદે કેટલા આંકડા વચાય? તો કે ભાઈ એકની પાછળ 53 જેટલા જીરો આવે. ફરીવાર એકડો લખી અને એની પાછળ 53 જેટલા જીરો આવે, અને એને તમારે હું વાંચવું એ ઋષિ મુનિઓને ખબર હતી. આજે આપણને કોઈને ખબર છે એકની પાછળ 53 જેટલા જીરો એને હું વચાય? ગુજરી જઈએ આપણે. સમજાય છે બેટા? તો એ સમયમાં આપણા ઋષિ મુનિઓ એટલા મહાન હતા, એ સમયમાં આપણા ગણિત શાસ્ત્રીઓ એટલા મહાન હતા. તમને આના ઉપરથી ખબર પડે, એકની પાછળ 53 54 જેટલા જીરો લગાડો અને એને હું વાંચવું એને ખબર હતી. હા હાલો, તો આ બધી વાતો કરી ભાઈ. બરોબર છે. માપવાના તોલવાના સાધનો હતા, ગણિત શાસ્ત્રી બ્રહ્મગુપ્તે. આ બધી તમારે એકવાર વાંચી લેજો બધું. જો આ ગણિત શાસ્ત્ર વિશે, આર્યભટ્ટ વિશે જે લખાયું છે એનું એ જ છે. બરોબર છે, એનું એ જ છે. આગળ જુઓ, ખગોળ શાસ્ત્ર. પ્રાચીન ભારતે ખગોળમાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. બધા શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન છે. ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે, યાદ રાખજો. ભારતની પ્રાચીન વિદ્યાપીઠોમાં ખગોળ શાસ્ત્રનો અભ્યાસ કરાવવામાં આવતો. ખગોળ એટલે શું? તો કે ભાઈ ગ્રહો, નક્ષત્રોની ગતિ, નક્ષત્રો આ બધાની ગતિ, બરોબર છે, એને લગતો અભ્યાસ એને ખગોળ શાસ્ત્ર કહેવાય. મહાન ખગોળવેતા જ્યોતિષ શાસ્ત્રી વરામિહિરે પંચસિદ્ધા નામનો ગ્રંથ લખ્યો. જ્યોતિષ ખગોળ શાસ્ત્ર પ્રમાણભૂત છે. ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. ગુપ્ત યુગના મહાન ખગોળ શાસ્ત્રી આર્યભટ્ટે પ્રતિપાદિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણનું સાચું કારણ પૃથ્વીનો પડછાયો છે. એને અજરભર કહેતા. ભારતનો પ્રથમ ઉપગ્રહનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ લખ્યો અને એની અંદર એને ગુરુત્વાકર્ષણના નિયમ આપ્યા, અને ગુરુત્વાકર્ષણના નિયમો આપ્યા એટલે એને ભારતનો ન્યૂટન કહેવામાં આવે છે. પણ આપણે બધા શું કહેશું એને? કે ભાઈ ન્યૂટનને ભારતનો બ્રહ્મગુપ્ત કહેવામાં આવે છે, ન્યૂટનને યુરોપનો બ્રહ્મગુપ્ત કહેવામાં આવે છે. તો અહીંયા આજનો આપણો આ લેક્ચર પૂરો કરીએ. 2 ટોપિક ભણાવ્યા અને એવા મોસ્ટ આઈએમપી ટોપિક છે ગણિત શાસ્ત્ર અને ખગોળ શાસ્ત્ર. ગણિત શાસ્ત્ર, ખગોળ શાસ્ત્ર 2 આઈએમપી ટોપિક છે. બરોબર, યાદ રાખજો બધા. આજનો લેક્ચર અહીંયા પૂરો કરીએ છીએ. ફરી પાછા કાલ મળશું. ત્યાં સુધી બધા લોકોને જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. ભારત માતાની જય. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.